સુરતના વેસુ વિસ્તારમાં વરસાદ બાદ ઓફીરા બિઝનેસ હબના બેઝમેન્ટમાં ફરી પાણી ભરાતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો। જો કે આ વખતે એક દુકાનદારે પાલિકાની કામગીરી સામે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો। બેઝમેન્ટમાં મળેલી માછલીને બહાર કાઢી તેનું નામ જ એસએમસી રાખી દીધું। સુરતના ભગવાન મહાવીર કોલેજ નજીક આવેલા ઓફીરા બિઝનેસ હબના બેઝમેન્ટમાં વરસાદી પાણી ભરાવાની ઘટના સામે આવી। પાણી ભરાતા બેઝમેન્ટમાં એક માછલી પણ જોવા મળી। દુકાનદારે પાણીમાંથી માછલીને બહાર કાઢી તેને એક ડબ્બામાં રાખી હતી। ત્યારબાદ તેણે આ માછલીનું નામ એસએમસી રાખીને સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે અનોખો વ્યંગ વ્યક્ત કર્યો હતો। દુકાનદારનું કહેવું છે કે વારંવાર રજૂઆત છતાં બેઝમેન્ટમાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે વેપારીઓને સતત નુકસાન સહન કરવું પડે છે। દુકાનદારે જણાવ્યું કે આ માછલી પાલિકાએ મને આપેલી ગિફ્ટ છે। પાલિકા અમારો ખ્યાલ નથી રાખતી, પણ તેમની આપેલી આ ગિફ્ટ હું સાચવીશ। વેપારીઓએ ફરી એકવાર મહાનગરપાલિકાને વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે। પિયુષભાઈ, આ માછલી ક્યાંથી મળી, તેનું નામ આપવા પાછળનું કારણ શું, કેટલી આપવી હતી? આ માછલી મને મારા બેઝમેન્ટના પાર્કિંગમાંથી મળી। આ માછલી ક્યાંથી આવી? આ માછલી કાલે ગયા ટાઈમ પર આટલી બધી વરસાદ થઈ હતી, એના કારણે આ માછલીઓ જેટલી હજારો માછલીઓ પાર્કિંગમાં આવી ગઈ। અમે એસએમસીમાં કમ્પ્લેન કરીને થાકી ગયા કે એના તમે ડ્રેનેજ લાઈન અહીંયા ક્લિયર કરાવો। અમારું ઘણું બધું સામાનનું નુકસાન થઈ ગયું। અહીંયા જેટલા નીચે 68 શોપ છે, બધાના શોપમાં પાણી ભરાઈ ગયા, બધાનું લાખોનું નુકસાન થઈ ગયું। અમે લોકો એ લોકોને રિક્વેસ્ટ કરીને થાકી ગયા। એ લોકો તે જાતે અહીંયા આવ્યા નથી, કોઈ સાંભળ્યું નથી અમારા લોકોને। અમે લોકો જેટલા પરિસ્થિતિ અહીંયા પ્રોબ્લેમમાં કાઢી છે એ લોકોને કંઈ ખબર નથી ને એ લોકો જાણવા માટે અહીંયા આવ્યા નથી। તો પછી કંટાળીને કાલે આ માછલી મને મળી મારા બેઝમેન્ટમાંથી। મેં કંટાળીને આના નામ એટલે કે એસએમસી ના ગિફ્ટ પ્રમાણે એના નામ એસએમસી રાખી। કઈ રીતે સાર સંભાળ, કેટલા સુધી રાખશો? એ જેટલા લગીને આ સાથ આપશે એસએમસી ના પ્રમાણે હું એટલા લગીને એનો સાથ આપીશ। ભલે એ લોકો સાથ નથી આપ્યા, પણ એ જે ગિફ્ટ આપી છે એના પ્રમાણે હું એ જ્યાં લગીને આ રહેશે ત્યાં લગીને એને આપણી પાસે રાખીશ। એટલે એસએમસી ની ગિફ્ટ સમજો છો તમે? એટલે હા, એસએમસી ની ગિફ્ટ સમજુ છું। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।